વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા તેનો અભ્યાસ કરીશું. અહીંયા એક પ્રસંગ આપેલો છે, એ પહેલાં જાણીએ. રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા. આપણે જ્યારે નાના હતા ત્યારે બે બિલાડી અને વાંદરાની વાર્તા સાંભળી હશે. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળમિત્રો, આ પણ એક નીતિ છે, બેની લડાઈમાં ત્રીજો જ ફાવે. તો આપણે જે વાર્તા બે બિલાડી અને વાંદરાની સાંભળી હતી એમાં એવું જ ક્યાંક હતું ને કે બે બિલાડી હતી એને એક રોટલો મળ્યો, તો એ રોટલા માટે બંને ઝઘડવા લાગી. અને આ તમાશો વાંદરો જોતો હતો અને ન્યાય કરવાના બહાના હેઠળ એણે ત્રાજવામાં આ જે રોટલો હતો એના બે ટુકડા અલગ અલગ પલ્લામાં મૂકી અને સરખો ભાગ કરવાના બહાના હેઠળ થોડો થોડો એમ કરીને આખો રોટલો ખાઈ ગયો અને બિલાડી રહી ગઈ. તો બે બિલાડી ઝઘડી, એમાં વાંદરાભાઈ ફાઈ ગયા હતા. તો અંગ્રેજોએ પણ આ નીતિથી જ ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. સર, એ કેવી રીતે? જયે સવાલ કર્યો. વર્ગ શિક્ષકે કહ્યું કે ચાલો વર્ગમાં, હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ ઉપર પોતાની હકુમત સ્થાપી તેની વાત કરું. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. હવે જોયું કે 18મી સદીના અંત સુધીમાં ભારતમાં અંગ્રેજો જ્યારે આવ્યા હતા તો વેપાર કરવા આવ્યા હતા, પણ 18મી સદીના અંતમાં તો ભારતની અંદર રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજોએ પોતાની નવી રાજશક્તિ મતલબ શાસન કરવાની એક ક્ષમતા, એક શક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા? અગાઉ આપણે જોયું ને કે ભારતની અંદર અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા. શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. જ્યારે ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે સૌ પ્રથમ ભારતીય પ્રદેશમાં માત્ર વેપાર કરવાની જ સત્તા મેળવવાની હતી. તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? થાય ને આપણને પ્રશ્ન કે વેપાર કરવા આવ્યા હતા અને સમગ્ર દેશના શાસક, કેમ કે સમગ્ર દેશનું શાસન એ અંગ્રેજો પાસે આવી ગયું, તો એ કેવી રીતે આવી ગયું? આ કેવી રીતે બન્યું? બરાબર, આવો પ્રશ્ન આપણને સ્વાભાવિક થાય. આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમનો વેપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વગ વધારવા રાજકીય પગપેસારો કર્યો અને તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી. એમની પોતાની અંગ્રેજ રાજનીતિ, બરાબર છે, કપટભરી નીતિ જે કહેવાય, એ નીતિનો સહારો લીધો હતો. હવે આપણે અગાઉ શીખી ગયા છે કે ભારતમાં જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારથી ભારતનો ઇતિહાસ બદલાયો હતો. એટલે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજો વેપારની સાથે સાથે તેમની પાસે બંગાળની રાજ સત્તા આવી અને ધીમે ધીમે એ સમગ્ર દેશમાં એ સત્તાનો વ્યાપ એ વધાર્યો. સૌ પ્રથમ આપણે વેલેસ્લીની વિસ્તાર યોજના એટલે સહાયકાર યોજના એના વિશે અભ્યાસ કરીએ. વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. અગાઉ આપણે પહેલા પ્રકરણમાં શીખી ગયા છે, અગાઉના પ્રકરણમાં, કે જ્યારે ભારતની અંદર ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજો આવ્યા ત્યારે ફ્રાન્સ, બરાબર છે, ફ્રેન્ચ લોકો પણ એ ભારતમાં વેપાર કરવા આવ્યા હતા અને બંને શક્તિશાળી હતા. એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે
વેપાર કરવાની બાબતે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી. એટલે એમને જોયું કે ભારતની અંદર આ ફ્રેન્ચ જે છે એ વધારે શક્તિશાળી ન બને, વધારે તાકાતવર ન બની જાય, એટલા માટે ભારતના જે દેશી રાજ્યો છે, પહેલાં આપણે દેશની અંદર રાજા મહારાજાઓ બરાબર છે, તો એ પોતાના રજવાડા એટલે પોતાનું રાજ્ય લઈ અને શાસન કરતા હતા, તો એ બધાને આપણે દેશી રાજ્ય કહીશું. તો આ દેશી રાજ્યમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા માટે વેલેસ્લી એક યોજના તૈયાર કરી અને એ યોજનાને એને શું નામ આપ્યું? સહાયકારી યોજના, અથવા તો એને બીજા શબ્દમાં, બીજા અર્થમાં વિસ્તાર યોજના કહીશું. હવે આ યોજનામાં શું છે એના વિશે આપણે જાણીએ. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. હવે જે આ સહાયકારી યોજના જે દેશી રાજ્ય સ્વીકારે તો એ રાજ્યએ શું કરવું પડતું હતું? પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું હતું. સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યે ઉપાડવો પડતો. હવે સૈન્ય અંગ્રેજ સરકાર આપે ખરી, પણ એ સૈન્યનો ખર્ચ તો પાછો જે દેશી રાજ્ય છે, જે રજવાડા છે, એ રજવાડાના રાજાએ જ ભોગવવો પડતો હતો. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. હવે દેશી રાજ્યની અંદર એટલે જેમણે આ સહાયકારી યોજના સ્વીકારી છે એ દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ મૂકવામાં આવતો. તો આ રીતના એમણે દેશી રાજ્યમાં પોતે પોતાનો પ્રતિનિધિ મૂકી અને જે સત્તા હતી તો રાજ્યનો કારભાર એમાં એમણે પગ પેસારો કરી લીધો. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. એટલે અંગ્રેજોને બે લાભ થયા કે જે આ યોજના સ્વીકારે તો અંગ્રેજોનું સૈન્ય એમાં સચવાતું અને અંગ્રેજનો એક પ્રતિનિધિ આ જે તે રાજ્યની અંદર સચવાતો હતો, એટલે એમાં એને એક સ્થાન મળી ગયું, એટલે પગ પેસારો કરી દીધો. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું. હવે દેશી રાજ્યને શું ફાયદો થતો હતો કે અંગ્રેજ સૈન્ય મળતું હતું, પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. હવે એમને લશ્કર મળે ખરું, સૈન્ય મળતું ખરું, પણ એ પોતે અંગ્રેજોની પરવાનગી વગર એ લશ્કરનો ઉપયોગ કરી શકતા નહીં, સૈન્યનો ઉપયોગ કરી ન શકે. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. એટલે હવે પહેલાં આપણે જોયું એ પ્રમાણે કે રાજાઓ અંદરો અંદર લડતા હતા. એક રાજા બીજા રાજ્ય ઉપર આક્રમણ કરી અને એનું રાજપાટ પડાવી લેવાની બધી પ્રવૃત્તિઓ હતી. તો પોતાનું લશ્કર, પોતાનું સૈન્ય મજબૂત બને એવા લોભથી એવો શું કરતા? અંગ્રેજ સૈન્ય સ્વીકારતા હતા. અને એમ કરતાં કરતાં આ સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. હવે કયા કયા રાજ્યો આ સહાયકારી યોજનાના ભોગ બન્યા એના વિશે આપણે જોઈએ તો નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. તો આ જે સહાયકારી યોજનામાં જે રાજ્યો ભોગ બન્યા એ કયા કયા રાજ્યો હતા? નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ અને મરાઠા. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. હવે આપણે કોઈ પણ ગળી વસ્તુ હોય તો આપણને ખાવામાં રુચિ પેદા કરે, પરંતુ એ જ ગળી વસ્તુ લાંબા ગાળે આપણને નુકસાન કરે. ઝેર છે એ ઝેર જો મીઠું હોય, ગળ્યું હોય તો તમને એ ઝેરનો સ્વાદ ભાવે એટલે તમે એ ઝેર ખાઓ, પણ ઝેરની અસર થાય એટલે થોડા સમય પછી તમારું મૃત્યુ થાય. તો આ સહાયકારી યોજના એવી હતી, પહેલાં એમાં લાભ દેખાયો, પહેલાં એમાં ફાયદો દેખાયો, પણ છેવટે એમાં દેશી રાજ્યોનું બહુ મોટું નુકસાન થતું હતું. શરૂઆતમાં
રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી. એટલે શરૂઆતમાં જે રાજવીઓ એટલે કે જે રાજાઓ હતા એમને સલામતી લાગતી કે ભાઈ ચલો અંગ્રેજ લશ્કર મળ્યું એટલે આપણે બીજા રાજ્યના જે રાજાઓ છે એ આક્રમણ કરશે તો આપણી સલામતી રહેશે. બરાબર છે, તેવું પહેલાં શરૂઆતમાં સલામતી દેખાઈ અને મદદ પણ લાગી કે અંગ્રેજો આપણને સૈન્ય આપીને આપણી મદદ કરે છે. પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. જો વિદ્યાર્થી મિત્રો, પછી ખબર પડી લાંબા ગાળે કે ખરેખર આ જે યોજના છે એ તો આપણને ગુલામ બનાવી રહી છે. બરાબર છે, કેમ કે એમના જે લશ્કર છે એમનું અંગ્રેજ લશ્કર અથવા તો સૈન્ય એનો અંગ્રેજોની સંમતિ વગર તમે એનો ઉપયોગ કરી શકતા નહીં અને ઘણા બધા એની પર નીતિ નિયમો લાગુ પાડ્યા હતા. એટલે ધીમે ધીમે તો એમને બધાને રાજાઓને ખબર પડી કે આ તો ગુલામીનો અનુભવ થઈ રહ્યો છે. વેલેસ્લીની આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજના એનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય કે વેલેસ્લીની જે વિસ્તાર યોજના હતી એટલે કે સહાયકારી યોજના હતી એનો સૌ પ્રથમ કોણે સ્વીકાર કર્યો? તો હૈદરાબાદના નિઝામ. બરાબર છે, એટલે કે પ્રથમ શિકાર જે છે એ હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. ત્યાર પછી આ સહાયકારી યોજનાના શિકાર મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા. એટલે કે તાંજોર અને કર્ણાટક પણ આ સહાયકારી યોજનાના શિકાર બન્યા. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી. તે વખતે મરાઠા જે રાજ્ય મરાઠી રાજ્ય હતું એ થોડું શક્તિશાળી હતું, પણ એમાં પણ એ લોકોએ અંગ્રેજોએ એવી નીતિ અપનાવી એને કારણે કે મરાઠા જે સરદારો હતા એટલે રાજાઓ એ લોકો અંદરો અંદર ઝઘડા કરવા લાગ્યા. તો એ લોકોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. એટલે અંદરો અંદર લડે અને અંગ્રેજ સૈન્ય લશ્કર એમને આપે એટલે પોતે વધારે શક્તિશાળી બનશે એવા ભ્રમની અંદર એ લોકો સહાયકારી યોજનાઓ સ્વીકારી અને એમને પણ આ સહાયકારી યોજનાના શિકાર બનાવ્યા. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુંવારી વેઠવી પડી હતી. ખુંવારી એટલે નુકસાન. એટલે મરાઠા સાથે નિઝામ લડ્યો અને એને કારણે કેમ કે નિઝામને આપણે અગાઉ જોયું કે એમને અંગ્રેજ સૈન્ય મળ્યું કેમ કે સહાયકારી યોજના નિઝામે સ્વીકારી સૌ પ્રથમ. એટલે એમને લશ્કર મળવાના એ પોતે વધારે પડતા આત્મવિશ્વાસમાં આવી ગયા અને મરાઠાઓ સાથે યુદ્ધ કર્યું. પણ એ યુદ્ધમાં એ લડાઈમાં નિઝામને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડ્યું. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. બરાબર છે, ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હકુમતમાં આવી ગયું હતું. તો ટીપુ સુલતાન જે છે એનું રાજ્ય અંગ્રેજોએ પહેલાં જ પોતાના સત્તા હેઠળ લાવી દીધું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે નાના ફડણવીસના અવસાન પછી મરાઠા સંઘોમાં અંદરો અંદર ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઈડ એન્ડ રૂલ એ નીતિના ભોગ બન્યા. એટલે એક પછી એક જે મરાઠા રાજ્ય હતા ફડણવીસ જે હતા એમનું અવસાન થયું અને પછી અંદરો અંદર મરાઠા સંઘો જે છે એમાં ઝઘડા થયા. બરાબર છે, ઝઘડા કરાવવા માટે પણ આ અંગ્રેજોનો જ હાથ હતો કે ભાગલા પાડો અને રાજ કરો. એટલે મરાઠાઓ વચ્ચે ભાગલા પાડ્યા, વિરોધ પેદા કર્યો અને એમણે પોતે આ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અંદરો અંદર મરાઠાઓના જે રાજ્યો છે એ પણ પોતાની સત્તા હેઠળ લાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને આ ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. એટલે પોતાના
હસ્તક એટલે એમનો નાશ કર્યો. ખાલસા કરવા એટલે નાશ કરો. તો આ બધા જે રાજ્યો હતા એ રાજ્યોનો નાશ થયો અને પોતાની સત્તા ત્યાં પણ સત્તા માટે એમણે પગ પેસારો કરી દીધો. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. એટલે જે વેલેસ્લી હતો એણે 7 વર્ષ સુધીમાં તો 7 વર્ષના ગાળામાં તો જે કંપની વિસ્તાર હતો એટલે અંગ્રેજ કંપની ખરી ને, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એનો વિસ્તાર કરી અને અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી દીધી. એટલે જે ફ્રેન્ચ લોકો હતા એ ફ્રેન્ચ લોકો પણ ધીમે ધીમે પરાસ્ત થઈ અને એમને પણ દેશ છોડવો પડ્યો. એટલે પછી રહ્યા માત્ર અંગ્રેજો. બરાબર, અંગ્રેજો સિવાય હતા પોર્ટુગીઝોને બધા, પણ જે એમના મુખ્ય જે સ્પર્ધક હતા કે જે તીવ્ર સ્પર્ધાઓ ફ્રેન્ચ અને અંગ્રેજ સરકાર વચ્ચે ચાલતી હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો એનો લગભગ અંત આવ્યો. તમે આ જે ચિત્ર છે એ વેલેસ્લીનું ચિત્ર છે. બરાબર છે, તમે જોઈ શકો છો કે વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી, વિસ્તાર યોજના અમલમાં મૂકી હતી. વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય છે. અહીં તમે જોઈ શકો કે વેલેસ્લી જે એની લડાઈ, મતલબ એમણે જે લશ્કર આપ્યું હતું, એ એમણે જે યોજના ઘડી હતી એ હેઠળ લડાઈ જે થઈ હતી એનું આ દ્રશ્ય છે. હવે આપણે આગળ જોઈએ. બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. હવે બંગાળથી શરૂઆત કરી અને સમગ્ર દેશની અંદર, સમગ્ર ભારતની અંદર બ્રિટિશરો ફેલાઈ ચૂક્યા હતા. વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. ઉત્તર ભારત એટલે દિલ્હી તરફ, હિમાલય તરફ આગળ વધ્યા. નેપાળમાં ભય જણાતા. હવે નેપાળ જે છે એમાં એમને ડર લાગ્યો કે ત્યાં આગળ આપણે ફાવી શકીશું નહીં, એટલે ત્યાં એમને ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. એટલે જે શત્રુ સાથે આપણે યુદ્ધમાં હારી જઈશું અથવા તો એમનાથી આપણને નુકસાન થશે તો એની સાથે મિત્રતા કરી દો. તો અંગ્રેજોની આવી કપટ નીતિ હતી. એટલે નેપાળમાં ભય જણાયો અથવા તો એમને એવું લાગ્યું કે નેપાળમાં આપણે ફાવી શકીશું નહીં, તો એમની સાથે યુદ્ધ કરવાને બદલે મિત્રતા બાંધી. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા અને નેપાળ સાથે મિત્રતા કરી અને એ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા એટલે યુદ્ધ ખેલ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી. હવે તે સમયે શીખ મહારાજા રણજીતસિંહ હતા ને, એ શક્તિશાળી રાજા હતા. બરાબર છે, તો એમની સાથે મિત્રતા બાંધી અને અફઘાન વિગ્રહમાં, એટલે અફઘાન જે છે અફઘાનિસ્તાન, એમની લડાઈમાં એમણે જીત મેળવી. સિંધમાં પણ સત્તા સ્થાપી. એટલે સિંધ પ્રદેશ છે એમાં પણ એ લોકોએ યુદ્ધ કરી, વિગ્રહ કરી અને એ પ્રદેશ જીતી અને ત્યાં પણ તેમની પોતાની સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી. હવે જોયું કે જે શીખ પ્રજા હતી તો એ શીખ લોકોની વધતી જતી તાકાત, એ લોકો તાકાતવર બનતા ગયા, એટલે એ એમની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની, મતલબ એ સામ્રાજ્ય પર પોતાનો કબજો મેળવવાની, હક મેળવવા માટેની કોશિશ કરી, પ્રયત્ન કર્યા. પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ ન હતી. બરાબર છે, એટલે જોયું કે રણજીતસિંહ જે છે એ વધારે શક્તિશાળી રાજા છે. હવે એની સાથે ટક્કર લઈ શકે તેમ ન હતા, એટલે એમને લાગ્યું કે જ્યાં સુધી રણજીતસિંહ છે ત્યાં સુધી એમને સફળતા મળશે નહીં. આથી એમણે શું યુક્તિ કરી કે આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી, એટલે એમની સાથે મિત્રતા જાળવી રાખી. અગાઉ જોયું ને કે એમની સાથે મિત્રતા બાંધી હતી, તો એ મિત્રતા ટકાવી રાખી પોતાના સ્વાર્થ માટે. રણજીતસિંહે એ સમયમાં શક્તિશાળી શાસક હતા. જે રણજીતસિંહ છે
તો એ સમયમાં એ શક્તિશાળી શાસક એટલે રાજા હતા, શાસન કરનાર હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. હવે એ વખતે એમના પોતાના રાજ્યના રક્ષણ માટે એટલે કે રણજીતસિંહ પોતાના રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરો બરાબર છે એમના સિપાહીઓથી એમની મદદથી એક મજબૂત સેના એક લશ્કર ઊભું કર્યું હતું. આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. એટલે રણજીતસિંહે આજુબાજુ જે મોટાભાગના જે બધા પ્રદેશો હતા એ બધામાં એમણે પોતે જીત મેળવી હતી. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. હવે જ્યારે રણજીતસિંહનું અવસાન થયું ત્યાં રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, અરાજકતા ફેલાઈ ગઈ અને એને કારણે અંગ્રેજોને એક તક મળી ગઈ. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. જોયું ને આગળ કે આપણે રણજીતસિંહ એ શક્તિશાળી શાસક હતા, અંગ્રેજોને એમની ટક્કર જઈ શકે એમ ન હતા. એટલે રણજીતસિંહ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અંગ્રેજોએ પંજાબના વહીવટમાં માથું મારવાની હિંમત કરી નહીં. હવે તેમને તક મળી ગઈ. કેમ તક મળી? કે રણજીતસિંહનું મૃત્યુ થયું. તો એને કારણે આ જે રણજીતસિંહના મૃત્યુથી એમને હવે તક મળી. હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. એટલે પછી હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યા ત્યારે એમણે શીખ સામ્રાજ્ય જે છે એમને ભેદભાવની નીતિ એટલે અંદર ભેદભાવ ઊભા કરી, બરાબર છે, એકબીજા સાથે વિરોધ ઊભો કરી અને એ ભેદભાવની નીતિથી આ શીખ સામ્રાજ્ય જે છે એ પોતાના અંગ્રેજ શાસન નીચે લાવી દીધું.